ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઘણા બધા દિવસ પછી બરાબર ફરી પાછા આપણે મળીએ છીએ. અને પહેલાંનો ચેપ્ટર આપણે આંકડાશાસ્ત્રનો ચેપ્ટર પૂર્ણ કર્યો. ત્યાર પછી આજે આપણે નવો ચેપ્ટર શરૂ કરીએ છીએ. એકદમ સરળ અને આગળના ધોરણોમાં તમને ભણી ગયા હોય એ ટાઈપનો ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 1 ગણ, અને અંગ્રેજીમાં બોલાય છે ને સેટ. તો ગણ વિશે બધું જ તમે જાણો છો બરાબર. 9મા ધોરણમાં કે 8મા ધોરણમાં ચેપ્ટર ભણી ગયા છો. એકદમ સરળ ચેપ્ટર કહી ગયા તમારા માટે. ગણની કોઈ વ્યાખ્યા આપી અગાદી નથી. ગણ છે એ જથ્થો દર્શાવે. શું દર્શાવે છે? જથ્થો. તો આપણે એવું કહી શકીએ, ગણ એ સુનિશ્ચિત વસ્તુઓનો શું દર્શાવે છે? સમૂહ. સુનિશ્ચિત વસ્તુઓનો શું દર્શાવે છે? સમૂહ. ગણ એ સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ દર્શાવે છે. સુનિશ્ચિત એટલે તો જ ગણ કહી શકાય, બરાબર છે. નિશ્ચિત ન હોય તો ગણ કહી શકાશે નહીં. ઉદાહરણની મદદથી આપણે એને સમજી શકીએ. પહેલાં સુનિશ્ચિત કોને કહીએ શકીએ? દાખલા તરીકે આપણે એમ કહીએ, 10થી નાની અવિભાજ્ય સંખ્યા. તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. પહેલાં તો ઘણાને એ નથી ખબર હોતી અવિભાજ્ય સંખ્યા કોણે કહેવાય. તો જે સંખ્યાના ભાગ ન પડતા હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો 10થી નાની અવિભાજ્ય સંખ્યામાં કોણ આવશે? એક તો 2, 3, 5, 7. આ જે છે એ 10થી નાની શું કહી શકાય? અવિભાજ્ય. આપણે અવિભાજ્ય સંખ્યા પૂછીએ તો ઘણા 1થી ચાલુ કરે. 1 છે એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, તટસ્થ છે. કારણ કે કોઈ બી સંખ્યાને 1 વડે ગુણવામાં આવે તો આપણને એટલો ને એટલો જવાબ મળે. એટલે 1 તટસ્થ છે, જે અવિભાજ્યમાંય ના આવે અને વિભાજ્યમાંય ના આવે. તો 10થી નાની અવિભાજ્ય સંખ્યા 2, 3, 5 અને 7. આ નિશ્ચિત જ છે, આ બદલાશે નહીં. એટલે આપણે આને શું કહી શકીએ? આ એક 10થી નાની અવિભાજ્ય સંખ્યા એક શું દર્શાવે છે? ગણ દર્શાવે છે. બીજું એક એક્ઝામ્પલ આપીએ. એક્સ કે જ્યાં x² - 5x + 6 બરાબર 0 ના અવયવો. આના અવયવ પાડીએ આપણે તો x - 3, x - 2 બરાબર 0. તેથી x બરાબર 3 મળશે, x બરાબર 2 મળશે. તો આના અવયવો 3 અને 2 એ ફિક્સ જ છે, ટૂંકમાં નિશ્ચિત છે. એટલે આ બી શું કહી શકાય? સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ. ભારતની નદીઓ. ભારતની નદીઓ. તો ભારતની નદીઓ તો ફિક્સ જ હોય, જેટલી છે એ બરાબર સુનિશ્ચિત જ છે. એટલે એ પણ શું કહી શકીએ આપણે? ગણ દર્શાવે છે. તો આપણને આ એક્સરસાઇઝની અંદર પહેલો પ્રશ્ન એવો આપ્યો છે 1.1માં કે ગણ દર્શાવે છે કે નહીં, કારણ સાથે જણાવો. તો એવા એક્ઝામ્પલ આપ્યા કે જેની અંદર બધા શું દર્શાવે છે? ગણ દર્શાવે છે. હવે આપણે એવા એક્ઝામ્પલ આપીએ કે ગણ ક્યારે ન દર્શાવે, મતલબ સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ ન હોય. તો એને સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ ક્યારે ન હોય એની વાત કરીએ આપણે. એવું એક્ઝામ્પલ આપીએ આપણે, તમારા ક્લાસમાં રહેલ હોશિયાર વિદ્યાર્થી નો સમૂહ. તો વિચારો તમે, આની અંદર હું સુનિશ્ચિત કહી શકું? તમારા ક્લાસમાં રહેલ હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. સુનિશ્ચિત ન કહી શકી. શું કામ ન કહી શકી? મારી દ્રષ્ટિએ ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થી અલગ હશે, કોઈ બીજા સર આવે એની દ્રષ્ટિએ ક્લાસમાં હોશિયાર વિદ્યાર્થી અલગ હશે. તમે તમારી દ્રષ્ટિએ વિચારો, આ વિદ્યાર્થી હોશિયાર છે, આ વિદ્યાર્થી હોશિયાર છે. મતલબ બધાનો દ્રષ્ટિકોણ કેવો છે? અલગ અલગ. મતલબ બધા માટે કોમન વિદ્યાર્થી બધા જ આ હોશિયાર છે એવું આપણે ન કહી શકીએ, બરાબર છે. એટલે અહીંયા આપણે એવું કહેવું પડે, બરાબર છે, કે વિદ્યાર્થીઓનો સમૂહ છે એનો અભિપ્રાય, હોશિયાર વિદ્યાર્થીઓના સમૂહનો અભિપ્રાય અલગ અલગ વ્યક્તિ માટે કેવો રહેશે? આપણને અલગ અલગ મળશે. તો એટલા માટે આપણે અહીંયા શું ના કહીએ શકીએ?
સુનિશ્ચિત નથી, એટલે આ જે છે એ ગણ ન દર્શાવે, ગણ ન દર્શાવે, કારણ કે જથ્થો છે, સમૂહ છે એ નિશ્ચિત નથી થતો, બરાબર છે, અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈએ, બરાબર છે, એટલે ગણ દર્શાવતું નથી. એક ઓર એક્ઝામ્પલ હજી આપીએ. ઊંચા વૃક્ષોનો સમૂહ, આની અંદર પણ દ્રષ્ટિકોણ બધાના અલગ અલગ હોય, બરાબર છે, એટલે અહીંયા બી આપણે એવું કહીએ કે આ જે વસ્તુઓ છે, બરાબર છે, આ વૃક્ષોનો સમૂહ જે છે એનો અભિપ્રાય અલગ અલગ વ્યક્તિ માટે કેવો રહેશે, જુદો રહેશે, એટલે એની અંદર પણ શું આવશે, ગણ ન દર્શાવે. એટલે ખાસ પહેલો દાખલો આપણો એવો છે કે જેની અંદર આપણે એવું કહેવાનું છે ગણ છે કે નહીં, નથી તો કારણ સાથે કહેવાનું છે, બરાબર છે, એટલે ક્યારે છે ક્યારે નથી, સુનિશ્ચિત એના બી ઉદાહરણ આપ્યા તમને, અને ક્યારે નથી દર્શાવતું એને લગતા પણ ઉદાહરણ આપ્યા, અને વધુ હજી ખબર પડી જશે આપણે એ દાખલો ગણીએ એટલે કે એની અંદર કયા પ્રકારના પ્રશ્નો છે. ત્યાર પછી હજી આમાં આગળ ગણને દર્શાવવા માટેનો સંકેત, ગણને કેપિટલ અક્ષર ABC અથવા XYZ વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? કેપિટલ ABC અથવા XYZ વડે દર્શાવવામાં આવે છે. ગણ માટેનો આ એક પોઈન્ટ બી તમને ખ્યાલ છે. જો હું એમ કહું, જો સ્મોલ a ગણ એનો ઘટક અથવા સભ્ય હોય તો શું બોલાય? તો કે એ ઇઝ અ ગણ એનો ઘટક અથવા સભ્ય, એ ઇઝ અ બિલોંગ્સ ટુ એ. શું બોલાય? અને એ બિલોંગ્સ ટુ કેપિટલ એ. માત્ર એક જ ઘટકની વાત હોય ત્યારે, બરાબર છે, તમારે શેની નિશાની લખવાની થાય? બિલોંગ્સ ટુ ની. અહીંયા ખાલી જગ્યા આપેલી, એ ઇઝ અ બિલોંગ્સ ટુ એ. અને હવે હું એમ કહું, જો સ્મોલ બી એ ગણ એનો ઘટક એટલે કે સભ્ય ન હોય તો તમારા જવાબમાં આવશે બી ઇઝ અ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. શું બોલે આને બિલોંગ્સ ટુ એ, તો આને શું બોલાશે? ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. મતલબ બી એનો સભ્ય નથી. ફોર એક્ઝામ્પલ, હું તમને એમ કહું, ગણ એની અંદર દાખલા તરીકે 4 ઘટકો આપ્યા છે અને તમને પ્રશ્ન પૂછવામાં આવે 5 ડેશ એ, તો તમારો જવાબ થાય આમાં 1 2 3 4 ઘટકો છે, 5 છે એનો સભ્ય નથી, તો એનો સભ્ય નથી એટલે શું આવશે? ડઝ નોટ બિલોંગ્સ ટુ. આમાં પ્રશ્ન પૂછીએ આપણે 4 ડેશ એ, તો આનો મતલબ 4 છે એ એનો સભ્ય છે, એટલે શું જવાબમાં આવશે? 4 ઇઝ અ બિલોંગ્સ ટુ. તો માત્ર એક જ ઘટકની વાત હોય ત્યારે આન્સરમાં શું લખવામાં આવે છે? બિલોંગ્સ ટુ. પણ આખા ગણની વાત હોય, બરાબર છે, એટલે ઘણી વખત એ પછીની વાત આવશે. અત્યારે ખાલી બિલોંગ્સ ટુ, એક જ ઘટકની વાત હોય ત્યારે બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ થી આપણે આન્સર આપવાનો હોય છે. ગણને કેપિટલ ABC અથવા કેપિટલ XYZ માં દર્શાવાય છે, અને આ રીતે સભ્ય હોય અથવા ન હોય તો બિલોંગ્સ ટુ એ, મતલબ જેનો બી ગણ એનો છે તો બિલોંગ્સ ટુ એ, બી નો હોય તો બિલોંગ્સ ટુ બી, ન હોય તો ડઝ નોટ બિલોંગ્સ ટુ એ કે બી, જે સંજ્ઞા આપી છે એ. ત્યાર પછી નો પોઈન્ટ જે પણ આપણે ભણી ગયા છે, ગણને દર્શાવવાની રીત. તો ગણને દર્શાવવાની રીત બહુ સિમ્પલ રીત છે. એમાં પહેલી રીત આવશે યાદીની રીત. તમે ભણી ગયા છો, અંગ્રેજીમાં બોલાય અને રોસ્ટર અથવા તો ટેબ્યુલર મેથડ. યાદીની રીત અંગ્રેજીમાં બોલવામાં આવે છે રોસ્ટર મેથડ અથવા યાદીની રીત, રોસ્ટર મેથડ અથવા ટેબ્યુલર મેથડ. અને બીજું છે ગુણધર્મની રીત. ગુણધર્મની રીત, તો ગુણધર્મની રીતની અંગ્રેજીમાં બોલવામાં આવે છે સેટ બિલ્ડર ફોર્મ. શું બોલવામાં આવે છે? સેટ બિલ્ડર ફોર્મ, ગુણધર્મની રીત. તો 1 by 1 પહેલી રીતમાં યાદીની રીત,
તો યાદીની રીતની અંદર શું લખી શકીએ આપણે? તો આ રીતમાં ઘટકોની શું બનાવવામાં આવે છે? યાદી બનાવવામાં આવે, યાદી બનાવવામાં આવે છે તથા ઘટકોને અલ્પવિરામ દ્વારા છૂટા પાડવામાં આવે છે અને એક ઘટકોનું પુનરાવર્તન થતું નથી ને ઘટકોનું પુનરાવર્તન થતું નથી. રીતની અંદર ઘટકોની યાદી બને છે અને અલ્પવિરામ દ્વારા છૂટા પાડવામાં આવે છે અને એકનો એક ઘટક બીજી વાર આવતો હોય તો એનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. અને એને શેમાં દર્શાવવામાં આવે? છગડીયો કૌંસ બોલીએ અથવા ધનુષ કૌંસ કહેવાય, બરાબર છે. આ છગડીયા કૌંસમાં દર્શાવવામાં આવે અથવા તો ધનુષ કૌંસમાં દર્શાવવામાં આવે છે. છગડીયા કૌંસ અને યાદીની રીતને શેમાં દર્શાવવામાં આવે છે? છગડીયો કૌંસ બોલીએ છીએ આપણે અથવા એને ધનુષ કૌંસ પણ કહેવામાં આવે છે. તો એક્ઝામ્પલ દઈએ એની અંદર કે ભાઈ યાદીની રીતના એક્ઝામ્પલ આપણે આપવા છે. સપોઝ એમાંનો પહેલો પ્રશ્ન આપણે કહીએ, બરાબર છે, કે ભાઈ એક્સ કે જ્યાં એક્સ એ 10થી નાની પ્રાકૃતિક સંખ્યા, તો 10થી નાની પ્રાકૃતિક સંખ્યામાં આપણે કહીએ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10થી નાની કીધી એટલે 10 આવશે નહીં, તો 1થી ને બરાબર છે 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આ કહીએ કે બરાબર છે. છગડીયા કૌંસમાં દર્શાવ્યું, અલ્પવિરામ દ્વારા દર્શાવ્યું, તો આ શું કહી શકીએ? બરાબર છે, યાદીની રીત. જેને શેના વડે દર્શાવવામાં આવ્યું? ગણને દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષર ABCD, કેપિટલ A બરાબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઘણા બધા એક્ઝામ્પલો આપી શકાય તમારી રીતે. યુગ્મ એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કેવી હોય? બરાબર છે, તો 2, 4, 6, 8, ઘણી બધી, બરાબર છે. એટલે ત્યાં ડોટ 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 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આ જ રીતે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 1, 3, 5, 7, ઘણા બધા ઉદાહરણો આ રીતે આપી શકાય. ત્રીજું ઉદાહરણ હજી આપીએ. એક્સ કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વરોનો સમૂહ, અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વરોનો સમૂહ. તો અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વરોનો સમૂહ A, E, I, O અને U. સાથે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ. અને લાસ્ટ કોઈ બી વર્ડ આપેલું હોય આપણને, એક્સ કે જ્યાં એક્સ એ બરાબર છે સ્કૂલ, સ્કૂલ શબ્દના અક્ષરોનો સમૂહ. તો સ્કૂલ શબ્દ આપ્યો છે આપણને, તો એનો ગણ આપણે દર્શાવવા જઈએ, બરાબર છે, S, C, H, O અને L. ક્રમનું મહત્વ નથી હોતું, ધ્યાન રાખશો. અલ્પવિરામ અને એકનો એક ઘટક બીજી વાર લખવામાં, ઓ 2 વાર છે પરંતુ લખવાનો કેટલી વાર? એક જ વાર. તો કોઈ બી વર્ડ આપેલો છે આપણે તો પણ એનો ગણ દર્શાવી શકીએ. તો આ થઈ ગયું કમ્પ્લીટ યાદીની રીત. બહુ સિમ્પલ છે, આપણને આવડી જ જવું જોઈએ યાદીની રીત એટલે, બરાબર છે. જે કાંઈ વાક્ય આપ્યું છે એને અનુસરીને એના જે કાંઈ ઘટકો છે એ આપણે છગડીયા કૌંસમાં દર્શાવીએ, એની શું આવશે? યાદીની રીત. ત્યાર પછી બીજી રીત છે ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતની અંદર આના કરતાં ઓપોઝિટ બીજી રીત આપણને છે ગુણધર્મની રીત. અંગ્રેજીમાં બોલાય સેટ બિલ્ડર ફોર્મ. આ રીતમાં ગણના ઘટકોને એક સામાન્ય ગુણધર્મ વડે દર્શાવાય છે. આના કરતાં ઓપોઝિટ લઈ લ્યો તમે, બરાબર છે. અહીંયા આપણે વાક્ય આપ્યું હતું, બરાબર, એનો જવાબ આપણે ગણ તરીકે દર્શાવ્યો, એટલે એ યાદીની રીત છે. હવે અહીંયા પ્રશ્નો કેવા હોય? યાદીની રીત આપી હશે અને તમારે એને આ સ્વરૂપમાં ફેરવવાનું છે.
અને એક પ્રકારનો ગુણધર્મ. આ એક્સ એક 10થી નાની પ્રાકૃતિક સંખ્યા એક શું દર્શાવે? ગુણધર્મ દર્શાવે. આના કરતાં ઓપોઝિટ વિચાર, નવું કંઈ છે નહીં. આમાં જે જવાબ હતો એ અહીંયા પ્રશ્ન થઈ જાય અને આનો જે પ્રશ્ન હતો એ અહીંયા શું થઈ જાય? જવાબ થઈ જાય. એટલે એ થઈ ગયું ગણના ઘટકોને સામાન્ય ગુણધર્મ વડે દર્શાવવામાં આવે છે. તો દાખલા તરીકે એમાં પહેલું એક્ઝામ્પલ લઈએ. તમને ગણ આપ્યો છે, ગણ એ બરાબર એ ઈ આઈ ઓ યુ. આના કરતાં ઓપોઝિટ જ આપ્યું મેં સીધું. તો મારે લખવું હોય અહીંયા ગુણધર્મ રીત તો એક્સ, કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વરોનો સમૂહ, આ એનો ગુણધર્મની રીત થઈ ગઈ. એક્સ કે જ્યાં એક્સ અંગ્રેજી મૂળાક્ષરોનો સમૂહ એ ઈ આઈ ઓ. બીજું એક્ઝામ્પલ આપીએ. ગણ બી બરાબર 2 4 6 8 10. તો આ બધી કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે, બરાબર છે. અને બધી કેવી છે? યુગ્મ. તો શું કહેવું હોય તો કહી શકીએ અહીંયા 12થી નાની અથવા 11થી નાની, બરાબર છે, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, એવું બોલી શકીએ આપણે. 11થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા 2 4 6 8. યુગ્મ કીધી છે એટલે 2 4 6 8. અથવા આપણે એવું બી કહી શકીએ એક્સ કે જ્યાં, જો આ બીજી રીત આપી, એક્સ બરાબર 2n, જ્યાં n ઇઝ બિલોંગ્સ ટુ કેપિટલ N અને એનની જે આ કિંમત છે એ n છે એ 1 અને 5ની વચ્ચે. મતલબ n બરાબર તમે 1 મૂકી શકો, 2 મૂકી શકો, 3 મૂકી શકો, 4 મૂકી શકો, 5 ઇક્વલ્સ ટુ મતલબ 1 ગણાય છે. પછી એની વચ્ચે 1 અને 5ની વચ્ચેની કિંમતો, એમાં 1 ગણાય, 5 આ ઇક્વલ્સ ટુ કર્યા એટલે 5 ગણાય. તો 1 2 3 4 અને 5. 1 મૂકવું એટલે 2 એકું 2, 2 મૂકું 2 દુ 4, 3 મૂકું 2 તેરી 6, 4 મૂકું 2 4 8 અને 5 મૂકું 2 5 10. આ રીતે પણ લખી શકાય એક્સ કે જ્યાં એક્સ બરાબર 2n, n ઇઝ બિલોંગ્સ ટુ n. અથવા એમ કહી શકીએ 11થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એ જવાબ પણ કેવો છે આના માટે? સત્ય. આ રીતે પણ લખી શકાય. અને હું જવાબ બોલું છું 11થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એ રીતે પણ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ. બે જવાબ કેવા છે? સત્ય છે. આ થઈ ગઈ ગુણધર્મની રીત. યાદીની રીત અને ગુણધર્મની રીત. બહુ સિમ્પલ ગુણધર્મની રીત. યાદીની રીત આવડે એટલે ગુણધર્મની રીત એના ઉપરથી જ છે. તો ગણને દર્શાવવા માટેની આ હતી 2 રીત. ત્યાર પછી બેઝિક વાત કરીએ છીએ, જે પણ તમને ખ્યાલ હોય, બરાબર છે. બધી સંજ્ઞાઓ કેટલાક સંકેત છે એની વાત કરી દઈએ. કેટલાક સંકેતો. તો કેટલાક સંકેતોની અંદર, બરાબર છે, કેપિટલ N અંગ્રેજીમાં બોલાય નેચરલ નંબર અને ગુજરાતીમાં બોલાય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ધ્યાનમાં રાખશો, બરાબર છે. કેપિટલ N નેચરલ નંબર, અંગ્રેજી શબ્દ પણ યાદ રાખાય. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. કેપિટલ Z ઇન્ટીજર, અંગ્રેજીમાં બોલાય ઇન્ટીજર અને ગુજરાતીમાં બોલાય પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. નેચરલ નંબર તમને ખબર હે, નેચરલ નંબરની અંદર 1 2 3 4 અપ ટુ n, આને શું બોલવામાં આવે છે? નેચરલ નંબર. અને પૂર્ણાંક સંખ્યાની અંદર કોણ આવે? તો કે ધનય આવે. -3 -2 -1 0 1 2 3. આ બધી કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક અપ ટુ અનંત. આ જે દર્શાવે છે એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. કેપિટલ Q સમય સંખ્યાનો ગણ, અંગ્રેજીમાં બોલાય રેશનલ નંબર. સમય સંખ્યાનો ગણ અંગ્રેજીમાં બોલાય રેશનલ નંબર. આને દર્શાવવા માટે છે એક્સ, કે જ્યાં એક્સ બરાબર p/q, q ઇઝ બિલોંગ્સ ટુ z અને p ઇઝ બિલોંગ્સ ટુ n. p ની કિંમત નેચરલ નંબર એટલે 1 2 3 અને q ની કિંમત પૂર્ણાંક સંખ્યા ઇન્ટીજરમાંથી એટલે -3 -2 ગમે તે. તો સમય સંખ્યાઓનો ગણ, જેની અંદર સમય સંખ્યામાં અંશ અને છેદ, એટલે p છે એ n માંથી અને q છે એ z માંથી. અંગ્રેજીમાં બોલાય રેશનલ નંબર. કેપિટલ R વાસ્તવિક સંખ્યાનો ગણ અને અંગ્રેજીમાં બોલાય રિયલ નંબર. શું બોલવામાં આવે છે? રિયલ. વાસ્તવિક સંખ્યા એટલે બધી જ આવી જાય. પૂર્ણાંક, અપૂર્ણાંક, વર્ગમૂળ નીકળતું હોય, ન નીકળતું હોય, તમામે તમામ સંખ્યા કેની અંદર આવી જાય?
વાસ્તવિક સંખ્યાની અંદર. અને કેપિટલ ટી અસમય સંખ્યાનો ગણ. અસમય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાઓના વર્ગમૂળ ન નીકળતા હોય, અચળાંક હોય, બરાબર છે, √2, √3, ઈ, પાય, આ બધી કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યા છે. તો સમય સંખ્યા અને અસમય સંખ્યા બે ભેગી થઈ અને શું બને છે? વાસ્તવિક સંખ્યા. સમય અને અસમય, વાસ્તવિક સંખ્યામાં શું કોણ આવે? સમય આવી જાય ને અસમય આવી, એટલે ક્યુ અને ટી બે ભેગા થઈ અને શું બનાવે છે? વાસ્તવિક સંખ્યા, જેને કહેવાય રિયલ નંબર. વાસ્તવિક સંખ્યા એટલે કોઈ બી સંખ્યા આવી જાય એની અંદર, એને કહેવાય વાસ્તવિક સંખ્યા. 3, ઋણ, અપૂર્ણાંક, 0 બધું જ. પછી આવું આપ્યું હોય આપણને ખાલી ઝેડ પ્લસ, તો તમને ખબર પડી જાય ઝેડ પ્લસનો મતલબ થાય ધન પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા ખરી, ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યા, પણ ઝેડ પ્લસ એટલે ધન પૂર્ણાંક, મતલબ એમાં ઋણ આવે નહીં, 0 પણ ના આવે, ખાલી ધન પૂર્ણાંક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5. તો ઝેડ પ્લસ. એવી જ રીતે ક્યુ પ્લસ કહેવામાં આવે તો કહેવાય ધન સમય સંખ્યા. ધન સમય સંખ્યા એટલે એમાં ઋણ ન ગણાય, બરાબર છે. ક્યુ એટલે ક્યુ પ્લસ, તો ખાલી આવશે ધન સમય સંખ્યા. એવી જ રીતે હું આર પ્લસ કરું તો ધન વાસ્તવિક સંખ્યા, મતલબ એમાં માત્ર ધન સંખ્યા જ આવશે. વાસ્તવિક સંખ્યામાં ધન ઋણ બે આવે, પરંતુ આર પ્લસ તો એનો મતલબ થઈ જાય ખાલી ધન વાસ્તવિક સંખ્યા. તો આવી સંજ્ઞાઓ આપણને ખબર હોવી જોઈએ. આ બહુ સિમ્પલ છે, કેટલાક સંકેતો. હવે વાત કરીએ તો એન છે એ આખે આખો કેમાં દેખાય? તમને ઝેડમાં દેખાય. જો ઝેડ આખે આખો શેમાં આવી જાય છે? ક્યુમાં આવી જાય છે. ના, ક્યુ આખે આખો શેમાં આવી જાય છે? આરમાં આવી જાય છે. એટલે આપણે લખી શકીએ એન એ ઝેડનો ઉપગણ. આ જે છે ઉપગણની નિશાની છે, આગળ આપણે ભણશું, પણ આર હવે કહી દઈએ છીએ. એન છે એ ઝેડનો ઉપગણ, ઝેડ છે એ ક્યુ અને ક્યુ છે એ આર. એન ઉપગણ ઝેડ, ઉપગણ ક્યુ, ઉપગણ આર. આનાથી વધારે આગળ હવે કોઈ ગણ આવે તો એ કોમ્પ્લેક્સ નંબર, બરાબર છે. આના પછીનું ચેપ્ટર છે જેની અંદર આપણે, બરાબર છે, હજી આનાથી વધારે આરથી ઉપર કોઈ છે તો એ ચર્ચા ત્યારે કરશું. તો અત્યારે ખાલી એન છે એ ઝેડનો ઉપગણ, ઝેડ છે એ ક્યુનો ઉપગણ અને ક્યુ છે એ આર. જો બિલોંગ્સ ટુ નથી, બિલોંગ્સ ટુ ક્યારે કહેવાય? વચ્ચે લીટો દર્શાવીએ તો બિલોંગ્સ ટુ. આ ઉપગણની નિશાની, એટલું તો આપણને ખ્યાલ હોય, બરાબર છે. તો આ બધા સંકેતો છે એ આપણને ખ્યાલ હોવા જોઈએ. અવિભાજ્ય સંખ્યા આપણને ખબર છે, જે સંખ્યાના ભાગ ન પડતા હોય એ બધી કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય. અને એક જ યુગ્મ અવિભાજ્ય સંખ્યા એક જ છે, જે આપણને ખબર હોવી જોઈએ, 2. બીજી યુગ્મ અવિભાજ્ય સંખ્યા કોઈ છે નહીં. એટલે ઘણી વખત ખાલી, બરાબર, યુગ્મ અવિભાજ્ય સંખ્યા, તો યુગ્મ અવિભાજ્ય સંખ્યા કોણ? તો ખાલી 2 એક જ. અવિભાજ્ય સંખ્યા ક્યાંથી શરૂ થાય? 2 થી જ શરૂ થાય. 2, 3, 5, 7, જે સંખ્યાના ભાગ પડતા નથી એ બધી સંખ્યાઓ કેવી છે? યુગ્મ અવિભાજ્ય સંખ્યા. ત્યાર પછી આગળ એક્સરસાઇઝ 1.1 પહેલો દાખલો છે, નીચેનામાંથી કયો સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. પહેલો જ પ્રશ્ન છે, જેથી શરૂ થતા અંગ્રેજી વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો આપણને ખબર પડે જેથી સમૂહ શરૂ થતા અંગ્રેજી વર્ષ જાન્યુઆરી, પછી જૂન અને જુલાઈ, જે શું દર્શાવે છે? સુનિશ્ચિત સમૂહ છે. તો સુનિશ્ચિત સમૂહ છે એટલે શું આવશે જવાબમાં? ગણ છે. નંબર 2. બીજા પ્રશ્નની અંદર છે, ભારતના 10 પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. તો જુદા જુદા ક્ષેત્રના લેખકો, એમાં કેને પ્રતિભાશાળી ગણવા, એ અલગ અલગ વ્યક્તિઓ માટે અભિપ્રાય કેવો રહેશે? અલગ અલગ રહેશે. એટલા માટે સુનિશ્ચિત સમૂહ દર્શાવશે નહીં, એટલે ગણ નથી. તો એની અંદર જવાબમાં લખવું હોય તો કયા ક્ષેત્રના લેખકને પ્રતિભાશાળી ગણવા, તે અલગ અલગ વ્યક્તિ માટે, અલગ અલગ વ્યક્તિઓ માટે નો અભિપ્રાય જુદો હશે. તેથી જે સુનિશ્ચિત સમૂહ
નથી, એટલે કે ગણ નથી. ત્યારબાદ નંબર 3, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. તો અહીંયા બી આપણને ખબર પડી જાય દુનિયાના ક્રિકેટના કયા ખેલાડીને આપણે બરાબર છે ઉત્તમ ખેલાડી તરીકે લેવો, એ અલગ અલગ વ્યક્તિ માટેનો અભિપ્રાય કેવો હશે, જુદો. એટલે આનો આન્સર સેમ આનો આ જ આવશે. અને જેની અંદર પણ લખવાનું થશે તમારે ગણ નથી. અહીંયા લખવું હોય તો લખી શકાય, આપણે જવાબમાં લખવું હોય છે બરાબર છે. તો ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ બરાબર છે, તો એમાં કયા ખેલાડીને બરાબર ઉત્તમ ગણવું, તે અલગ અલગ વ્યક્તિ માટેનો અભિપ્રાય કેવો હશે, જુદો જુદો હશે. તેથી ગણ નથી. નંબર 4, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો વર્ગની અંદર જે કાંઈ છોકરાઓ છે એ બધા જ કેવા હશે, સુનિશ્ચિત. તો શું આવશે, જે સુનિશ્ચિત સમૂહ છે. અને સુનિશ્ચિત સમૂહ છે એટલે શું આવશે, ગણ છે, ગણ છે. નંબર 5, 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યા. 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યામાં કોણ આવે, 1, 2, 3 અપ ટુ 100થી નાની એટલે 99 સુધી. તો આ પણ શું આવશે, જે સુનિશ્ચિત છે બરાબર. તો સુનિશ્ચિત છે એટલે શું આવશે જવાબમાં, ગણ છે. નંબર 6, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો એ બી ખબર પડી જાય, મુનશી પ્રેમચંદ એને જે કાંઈ નવલકથા લખી હશે એ બધી તો કેવી હશે, સુનિશ્ચિત. એટલે આ બી શું આવશે, સુનિશ્ચિત. જે લેખકનું નામ આપ્યું છે એટલે સુનિશ્ચિત કહીએ ગયા, લેખકનું નામ ન આપ્યું હોત બરાબર છે તો આપણે સુનિશ્ચિત ના કહીએ કે. તો સુનિશ્ચિત છે અને તેથી શું દર્શાવે છે, ગણ છે. ત્યાર પછી 7મા પ્રશ્નની અંદર બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. બધા જ યુગ્મ પૂર્ણાંક. તો બધા જ યુગ્મ પૂર્ણાંક હમણાં જ આપણે ચર્ચા કરી, 2, 4, 6, 8 અનંત સુધી આવે બરાબર છે, પરંતુ શું કહેવાય, સુનિશ્ચિત કહેવાય. એટલે શું છે, ગણ છે. આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. તો બધા જ પ્રશ્નો આવી જવાના છે બરાબર, એટલે એ બી શું કહેવાય, સુનિશ્ચિત છે અને તેથી શું છે, ગણ દર્શાવે છે. અને છેલ્લો 9મો પ્રશ્ન એની અંદર દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીનો સમૂહ. તો ભયાનક પ્રાણી બરાબર છે, અલગ વ્યક્તિઓ માટે અલગ અલગ વ્યક્તિઓ માટેનો અભિપ્રાય કેવો રહેશે, જુદો રહેશે. એટલે અહીંયા આવશે જવાબમાં સુનિશ્ચિત નથી. કેને ભયાનક પ્રાણી ગણવું એ દૃષ્ટિકોણ બધા માટે કેવો રહેશે, અલગ. મારી દ્રષ્ટિ અલગ હશે, તમારી દ્રષ્ટિ અલગ હશે, એટલે સુનિશ્ચિત નથી. એટલા માટે શું આવશે, ગણ નથી. તો આટલા પ્રશ્ન જોયા, એની અંદર આપણે વાત કરી ગણ છે કે નહીં, શું કામ નથી એનું કારણ આપ્યું, અને છે એનું પણ કારણ આપ્યું. ત્યાર પછી બીજો દાખલો બહુ સિમ્પલ છે. ગણ એની અંદર આપેલું છે આપણને 1, 2, 3, 4, 5 અને 6 ઘટકો આપ્યા છે, 1 થી 6. ખાલી જગ્યા પૂરવાની છે, બિલોંગ્સ ટુ, ડઝ નોટ બિલોંગ્સ ટુ. તો બહુ સિમ્પલ. એમાં પહેલું 5 ખાલી જગ્યા એ, બીજાની અંદર આપ્યું છે 8 ખાલી જગ્યા એ, ત્રીજાની અંદર છે 0 ખાલી જગ્યા એ, ચોથાની અંદર 4 ખાલી જગ્યાએ, પાંચમામાં 2 ખાલી જગ્યાએ અને છઠ્ઠામાં 10 ખાલી જગ્યાએ. હમણાં જ આપણે સમજાયું, જોવાનું 5 છે એનો સભ્ય છે તો કે આ છે, તો જવાબમાં બિલોંગ્સ ટુ. 8 છે એ 2 એનો સભ્ય છે, આમાં 8 ક્યાંય દેખાય છે નથી, તો ડઝ નોટ બિલોંગ્સ ટુ. 0 દેખાય છે ક્યાંય નથી, એટલે ડઝ નોટ બિલોંગ્સ ટુ. 4 દેખાય તો કે આ 4 છે એટલે બિલોંગ્સ ટુ. 2 દેખાય તો કે આ 2 પણ છે એટલે બિલોંગ્સ ટુ. અને 10 ક્યાંય નથી એટલે આવશે ડઝ નોટ બિલોંગ્સ ટુ. આ બહુ સિમ્પલ, બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ. ત્યાર પછી દાખલા નંબર 3, સ્ટેપ બાય સ્ટેપ બધા પ્રકારના પ્રશ્નો છે. નીચેના ગણોને યાદીની રીતે લખો. હું સીધા જવાબ જ લખીશ, યાદીની રીતે લખો. પ્રશ્નની અંદર છે એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણાંક અને -3 <x <7. મતલબ થાય -3 અને 7 વચ્ચેની કેવી સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. તો -3 અને 7 વચ્ચેની સંખ્યામાં -3 ન ગણાય. શું કામ ન ગણાય, ઇક્વલ્સ ટુ નથી. 7 પણ ન ગણાય. જો આમ આપ્યું હોય તો ઇક્વલ્સ ટુ આપ્યા તો -3 અને -7 ગણાય, બાકી ગણાય નહીં. તો પૂર્ણાંક સંખ્યા ક્યાંથી ચાલુ થાય, -2, -1, 0, 1, 2,
3 4 5 અને 6. બહુ સિમ્પલ. હું હજી સંખ્યા રેખા ઉપર બી બતાવું તમને. -3 -2 -1 0 1 2 3 4 5 6 7. સંખ્યા તો ઘણી બધી છે, બરાબર છે, પરંતુ કેની વચ્ચેની કીધી? -3 અને 7. -3 બી નથી ગણાતા, બરાબર, એટલે આ નહીં, અને 7 પણ નથી ગણાતા. એની વચ્ચેની જ ગણતરી એટલે ગણાતા. અહીંયા ઇક્વલ્સ ટુ નથી. ઇક્વલ્સ ટુ હોય તો ગણાય, ઇક્વલ્સ ટુ નથી તો ન ગણાય. મતલબ બરાબરનો આ લીટો હોય તો ગણાય, બાકી ન ગણાય. બાકી એના વચ્ચેની સંખ્યા જ આવે. નંબર 2, 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. એકદમ સરળ પ્રશ્ન છે. x કે જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. હાલો આવડે બધાને 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા શું આપી શકીએ જવાબમાં? 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા તો 1 2 3 4 અને 5. બધી સંખ્યા વિશે આપણે માહિતી આપી દીધી. પ્રાકૃતિક સંખ્યા. નંબર 3, જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકની સંખ્યા. x કે જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા. 2 અંકોની સંખ્યા પહેલાં તો કઈ કહેવાય? તો 10 થી અને 99 વચ્ચે જે કાંઈ સંખ્યા છે એ બધી 2 અંકોની કહેવાય. હવે એમાં જે સંખ્યાનો સરવાળો 8 થતો હોય ને એવી સંખ્યા લેવાની છે આપણે. તો સૌથી પહેલાં તો કોણ આવશે? તો 17. 10 પછી 11 12 13 14 15 16 17. 1 વત્તા 7 એટલે સરવાળો કેટલો થઈ ગયો? 8. અને કેટલા અંકની સંખ્યા? 2. પછી 17 પછી 20 થી એની વચ્ચે 30 વચ્ચે આવશે 26. જો 26, 2 વત્તા 6 કેટલા થઈ ગયા? 8. પછી 35, 5 ને 3 8. પછી 44. હવે 35નું ઊંધું કરો એટલે 53, 26નું ઊંધું કરો એટલે 62, અને 17નું ઊંધું કરો એટલે 71, અને છેલ્લું આવશે 80. કેટલા આવશે? 80. 80 પછી નહીં આવે, કારણ કે 80 પછી 81 82 એ બધા સરવાળો 8 કરતાં શું થઈ જાય? મોટો. અને 8 વત્તા 0 એટલે 8. તો આ બધી સંખ્યા એવી છે જે 2 અંકની છે અને જેના અંકોનો સરવાળો કેટલો છે? 8 છે. નંબર 4, 60ના ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. x કે જ્યાં x એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા. પહેલાં તો 60ના અવયવ આપણને ખબર હોવી જોઈએ. 60ના અવયવ 1, 12 × 50 3, 4, 5 ને 4 એટલે આપણે લખી શકીએ 2 × 2. આ બધા 60ના અવયવ થાય. 12 × 50 6 × 30 બરાબર છે 6. તો આમાં આપણે અવિભાજ્ય અવયવ કહેવાના. અવિભાજ્ય જે સંખ્યાના ભાગ ન પડે તો 2, 3 અને 5. 2, 3 અને 5 આ જે છે બરાબર છે એ 60ના ધન અવયવો અને પાછા કેવી? અવિભાજ્ય સંખ્યા. બીજી કોઈ ના આવે, અવિભાજ્ય જ લેવાની. અવયવ ઘણા બધા આવે પણ માત્ર એના અવિભાજ્ય અવયવ. પછી 5મા પ્રશ્નમાં છે ટ્રિગ્નોમેટ્રી શબ્દ આપ્યો છે આપણને. તો શબ્દમાં સીધો જવાબ જ લખીએ છીએ ટ્રિગ્નોમેટ્રી. બરાબર, શબ્દના મૂળાક્ષરોનો સમૂહ. શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો શું આપશો જવાબની અંદર? એકનો એક અક્ષર રિપીટ નથી કરવાનો. TRI ક્રમનું કોઈ મહત્વ નથી. GONM E T રિપીટ છે. RY R બી રિપીટ થઈ ગયો. નંબર છે એ રિપીટ થવો જોઈએ નહીં. અને લાસ્ટ 6 ક્વેશ્ચન છે એમાં વર્ડ આપ્યો છે બેટર. શબ્દ છે બેટર. શબ્દના મૂળાક્ષરોનો ગણ. શું આપશો જવાબની અંદર? F = BE T ડબલ વખત E ડબલ વખત BETR.
ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ગુણધર્મની રીતે લખો. બરાબર છે. દાખલા નંબર 4 જેની અંદર આપ્યું છે આપણને ગુણધર્મની રીત. તેમાં પહેલો પ્રશ્ન છે 3, 6, 9, 12. તો અહીંયા આપણે લખી શકીએ બરાબર છે x કે જ્યાં x બરાબર 3n અને n ઇઝ બિલોંગ્સ ટુ n અને n ની કિંમત બરાબર છે કેટલાની વચ્ચે? તો કે 1 અને 4 ની વચ્ચે. 1, 4 અને 1 અને 4 ની વચ્ચે. 1 મૂકો 3 એકુ 3, 2 મૂકો 3 દુ 6, 3 મૂકો 3 તેરી 9 અને 4 મૂકો 3 ચોકુ 12. નંબર 2, 2, 4, 8, 16 અને 32. આમ જોવાય અહીંયા 2 નો વર્ગ, 2 નો ઘન, 2 ની 4, 2 ની 5. તો આપણે આને લખી શકીએ x કે જ્યાં x બરાબર 2 ની n, n બિલોંગ્સ ટુ n અને n છે એ બરાબર છે ક્યાં સુધી? 5. 2 ની 5 એટલે 32 અને 2 ની 1 એટલે 2. નંબર 3, 5, 25, 125 અને 625. આ બી ખ્યાલ આવી જાય. 5 નો વર્ગ, 5 ની 3, 5 ની 4. તો આપણે આને લખી શકીએ x કે જ્યાં x બરાબર 5 ની n, n બિલોંગ્સ ટુ n અને n છે એ 1 અને 4 ની વચ્ચે. બહુ સરળ હે. બરાબર હે બધા પ્રશ્નના જવાબ. ત્યાર પછીનો પ્રશ્ન છે 2, 4, 6 અપ ટુ ... તો આને આપણે લખી શકીએ x કે જ્યાં x બરાબર 2n, n ઇઝ અ બિલોંગ્સ ટુ n. અહીંયા n કેટલો એ સ્પેસિફાઈ કરવાની જરૂર નથી કારણ કે ... અનંત. તો n ઇઝ અ બિલોંગ્સ ટુ n બરાબર છે. અથવા એમ કહી શકીએ અહીંયા x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. બે જવાબ સાચા છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અને છેલ્લો પ્રશ્ન છે એમાં 1, 4, 9 અને 100. તો આને દર્શાવવું હોય તો 1 એટલે 1 નો વર્ગ, 2 એટલે 2 નો વર્ગ, 3 એટલે 3 નો વર્ગ. તો હું અહીં લખી શકું x કે જ્યાં x બરાબર n², n ઇઝ અ બિલોંગ્સ ટુ n અને n ની કિંમત બરાબર છે 1 અને કેટલાની વચ્ચે? 10. 1 ગણાય, 10 ગણાય. આવું લખી શકીએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 2, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, એમ 10 નો વર્ગ 100. અથવા એમ કહી શકાય x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ લખવું પડે બરાબર છે. x ઇઝ અ લેસ ધેન એટલે કે 101 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ એવું આપણે દર્શાવવું પડે. પણ એના કરતાં બેટર આ એ બી ખ્યાલ આવી જ જાય છે આપણને. ત્યાર પછી દાખલા નંબર 5 યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. સીધા જવાબ જ આપશું. x કે જ્યાં x અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો અયુગ્મ પ્રાકૃતિક 1, 3, 5, 7, 9 અપ ટુ ક્યાં સુધી ખબર નથી. નંબર 2 x એ પૂર્ણાંક પણ શું કહેવામાં આવ્યું છે? x કે જ્યાં x એ પૂર્ણાંક છે અને -1/2 થી 9/2. -1/2 એટલે 0.5 અને 9/2 એટલે 4.5. તો તમને આઈડિયા આવી જવો જોઈએ. 0, 1, 2, 3, 4, 5 એ -1. સંખ્યા તો ઘણી બધી છે. 4.5 એ 4 અને 5 ની વચ્ચે આવે. અહીંયા 4.5 અને અહીંયા છે -0.5. તો કીધું તમને ઇક્વલ્સ ટુ નથી અહીંયા એટલે -0.5 નો ગણાય, 4.5 નો. અને પૂર્ણાંક કીધા એટલે એ તો આવે જ ને. તો એ બેની વચ્ચે કોણ? તો કે 0, 1, 2, 3 અને 4. એટલે જવાબ આવશે 0, 1, 2, 3 અને 4. નંબર 3 x કે જ્યાં x એ પૂર્ણાંક x² લેસ ધેન એવી સંખ્યા લેવાની છે પૂર્ણાંક કે જેનો વર્ગ 4 અથવા 4 થી નાનો. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 તો એ 4 થી વધી જાય એટલી આવે નહીં. પછી 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, -1 નો વર્ગ 1 અને -2 નો વર્ગ 4. એટલે પૂર્ણાંક સંખ્યા કીધી એટલે -2, -1, 0, 1, 2. બીજી કોઈ સંખ્યા ના આવે કારણ કે એ બધી સંખ્યાનો વર્ગ બરાબર છે 4 થી શું થઈ જાય? મોટો. ધનય આવે, ઋણય આવે કારણ કે આપણને પૂર્ણાંક કીધેલું છે.
જો તમને એમ કહેવામાં એક્સ સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 9 તો તમારા જવાબમાં થઈ જાય -3, -2, -1, 0, 1, 2 અને 3. ત્યાર પછી છે લોએલ શબ્દનો મૂળાક્ષર એકદમ સરળ LO Y અને A, L 2 વાર આન્સર થઈ જાય સીધો LO Y A. નંબર 5, 31 દિવસો ન હોય તેવા મહિના લખવાના છે. વર્ષનો 31 દિવસ ન હોય મતલબ 30 હોય તો 30 દિવસ હોય એ બધા, અને 29 કે 28 દિવસ આવતું હોય એ બધા આપણે જવાબમાં લખવા પડે. તો એની અંદર જવાબની અંદર એક તો એપ્રિલ, પછી જૂન, પછી ફેબ્રુઆરી રહી ગયો, પહેલું ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, પછી સપ્ટેમ્બર, પછી નવેમ્બર. તો ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર આ બધા જે છે એમાં 31 દિવસો ન હોય. નંબર 6, અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં કે પહેલા નો વ્યંજન, કે પહેલા જે કાંઈ વ્યંજન આવતા હોય એ લખવાના છે આપણે. તો કે પહેલા વ્યંજનમાં એ છે એ તો સ્વર આવે એટલે એ નહીં, B, C, D, પછી ઈ સ્વર આવે પાછો F, G, H, I નહીં આવે, J, અને કે પહેલા એટલે BCD, F, G, H અને J. BCD, F, G અને H અને J. અને છેલ્લો દાખલો છે, જાતે કમ્પ્લીટ જોડકું કરવાનું છે. તો 1, 2, 3, 6 એટલે એ 6 ના અવયવ કહેવાય. તો ઓપ્શન સી એની સામે આવશે પ્રાકૃતિક સંખ્યા 6 નો અવયવ. પછી 2 અને 3 તો અવિભાજ્ય સંખ્યા છે અને એ બી 6 ના અવયવ છે. પછી મેથેમેટિક્સના શબ્દનો આપણને ગણ આપ્યો છે તો એ સીધી ખબર પડી જાય. અને 1, 3, 5, 7, 9 એટલે એકી સંખ્યા, તો 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા 1, 3, 5, 7, 9. તો અહીંયા 1.1 સ્વાધ્યાય આખું કમ્પ્લીટ કરીએ છીએ આપણે. અને 4-5 ઉદાહરણ આપ્યા છે હોમવર્કમાં, વ્યવસ્થિત 5 ઉદાહરણ સરળતાથી તમે કરી શકશો. બરાબર છે. એક્સરસાઇઝ આખી પૂર્ણ કરીએ છીએ. આ ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે બરાબર છે નવો ટોપિક ગણના પ્રકારો વિશે ચર્ચા કરીશું. અને હોમવર્કમાં થોડાક પ્રેક્ટિસમાં દાખલાઓ આપવામાં આવે એનું હોમવર્ક પણ બધું વ્યવસ્થિત કમ્પ્લીટ કરી નાખશો, જે કાંઈ હોમવર્ક આપવામાં આવ્યું છે.